નગરપાલિકામાં એકાઉન્ટર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ ભટ્ટ અને સિહોર નગરપાલિકાના એક સફાઈ કામદાર વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। સિહોર નગરપાલિકાના એક કર્મચારીઓ શ્રી ગટુભાઈ પરેશભાઈ ભટ્ટ તેમજ શ્રી કાશીબેન મોહનભાઈ જે વયમર્યાદાને લઈ અને નિવૃત્ત થઈ રહેલ છે તેઓના વિદાયમાન પ્રસંગે અત્રે ઉપસ્થિત માનનીય શ્રી ચીફ ઓફિસર શ્રી ભટ્ટ સાહેબ, શ્રી ગટુભાઈ સાહેબ, શ્રી પેંડ્યા સાહેબ તથા સર્વ શાખા અધ્યક્ષ ભાઈઓ તથા બહેનો તથા સર્વ કર્મચારી ભાઈઓ, આજરોજ વયમર્યાદાને લઈ અને આપણે જે ગટુભાઈ છે જે આપણે એકાઉન્ટન્ટ તરીકેની ફરજ બજાવી રહેલ તે તેમજ બહેનશ્રી એ બંને આપણા પરિવારના છે। આપણે કહીએ કે તેઓને તો આ કામગીરીનો બહોળો અનુભવ છે, આપણા સર્વ માટે પ્રેરણાદાયી છે। કાલે રાત દિવસ જોયા વિના તેઓએ જે યોગદાન આપેલ છે દરેક ચીફ ઓફિસરશ્રી, દરેક બોડી પ્રમુખશ્રીઓ કે પદાધિકારીઓશ્રીઓ સાથે પરામર્શ કરે, રાત દિવસ એક કરીને તેઓએ સતત સંઘર્ષ કરીને પોતાને નોકરી આજે વયમર્યાદા સુધી સરસ એવી સારી રીતે બજાવી છે કે ખરેખર તેમાંથી આપણે સૌએ પ્રેરણા લેવી ઘટે તેવું હું માનું છું। તેમજ બેન શ્રી કાશીબેન એમની સાથે પણ મેં 8 થી 10 વર્ષ જેવો નોકરી કરેલ છે અને તેઓનું યોગદાન પણ મને સારી રીતે યાદ છે કે તેઓ પણ વહેલા સવારથી તેઓનું પોતાનું સફાઈની કામગીરીને લઈને સતત નોકરીમાં હાજર, ક્યારેય પાલિકાની કામગીરીમાં વિશેષ જરૂરિયાત પડી હોય તો પણ તેઓ સતત પાલિકાને કોઈ ફરિયાદનો નિકાલ માટે થઈને ક્યારેય સમય નથી જોયા તેવા આપણા બંને ભાઈઓ તથા બહેનોને આ તકે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જિંદગી જે પોતે પણ સારું તેવું ભગવાન તેઓને આરોગ્ય બક્ષે, તેઓનું જીવન પોતાના પરિવારજનો સાથે ખૂબ જ સારી રીતે વીતે તેવી માતાજીને પ્રાર્થના કરું છું। કર્મચારી પૈકી એકાઉન્ટ વિભાગ સંભાળતા શ્રી પરેશભાઈ ભટ્ટ અને કાશીબેન કાયમી સફાઈ કામદાર બંને પોતાની વયમર્યાદાના કારણે નોકરીમાંથી નિવૃત્ત થયેલ છે તેમને શુભેચ્છા આપવા માટે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે। તેઓની નિવૃત્તિ બાદની જિંદગી અને સમય એમના કુટુંબ સાથે વિતાવે અને સારી રીતે સારી તબિયતથી તેઓ રહે એવી પ્રાર્થના છે ઈશ્વર પાસે। ખરેખર તો ગટુભાઈનો મારે અનુભવ છે, એમ તો ફિલ્ડમાં હોય એટલે મારે બહુ ફૂલ ન હોય, પણ ગટુભાઈની કામ કરવાની જે શૈલી હતી એ દાખલાની કોઈ ફરિયાદ ક્યારે આવી નથી। કોઈ જગ્યાએ કોઈ વસ્તુ દરેક બાબત, કોઈ પાણીના સમસ્યા આવે કે બીજી કોઈ પણ ફરિયાદો આવે તો એ ટેકલ પોતાની રીતે પોતાની શક્તિ પ્રમાણે એ કરી લેતા હતા। એટલે અત્યારે નગરપાલિકાને ખોટ છે પણ વયમર્યાદાના કારણે આપણે એમને એવું કરી શકતા નથી, એટલે એમને આપણે આજે ભાવપૂર્વક હૃદયપૂર્વક વિદાય આપીએ એ હાલો
તો ભાઈ એમના ઉભા રહ્યો ખાલી ઊભા જ રહેવાનું હો. વાહ કાશીમાં વાહ.